વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું ફરીથી સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 2 ભણી રહ્યા હતા, અસતત ચલ અને યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ। અને એમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 2.1માં 8મો દાખલો પૂરો કર્યો હતો, તો 9મો દાખલો ધ્યાન આપો તો સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 9 શું આપ્યું છે એમાં જોઈએ તો એક પેટીમાં 6 ટિકિટો છે, એમાં 2 ટિકિટ 10 રૂપિયાના ઇનામવાળી છે, બાકીની ટિકિટો 5 રૂપિયાના ઇનામવાળી છે। તો કુલ 6 ટિકિટ, 2 ટિકિટ કેવી છે તો કે 10 રૂપિયાનું ઇનામ, અને 4 ટિકિટ કેવી છે તો કે 5 રૂપિયાનું ઇનામ। તો શું કહ્યું છે તો ચલ x છે, ઇનામની રકમ દર્શાવે। તો x બરાબર x કેટલા હશે તો કે 5 અને 10। p ઓફ x ની વાત કરીએ તો 5 રૂપિયાના ઇનામ હોય એવી 4 ટિકિટો મળે છે, એટલે 4c1/6c1 બરાબર 4/6। 10 રૂપિયાનું ઇનામ હોય એવી 2 ટિકિટ, તો 2c1/6c1 2/6। તો x ઇન્ટુ પી એક્સ, કારણ કે આપણને શું મેળવવાનું કહ્યું છે તો આપણને મેળવવાનું કહ્યું છે ઇનામનું અપેક્ષિત મૂલ્ય। તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય એટલે આપણે શું મેળવવો પડશે, મધ્યક મેળવવો પડશે। તો 5 × 4 એટલે 20/6, 10 × 2 એટલે 20/6, અહીંયા ટોટલ કરીએ તો 1। તો ઇનામનું અપેક્ષિત મૂલ્ય બરાબર શું આવશે તો કેપિટલ E ઓફ x, અને કેપિટલ E ઓફ x બરાબર સિગ્મા x ઇન્ટુ પી એક્સ બરાબર 20/6 વત્તા 20/6 બરાબર 40/6 બરાબર કેટલા થશે 20/3 રૂપિયા। આ શું થશે તો કે ઇનામનું અપેક્ષિત મૂલ્ય। તો આ આપણે અહીંયા સ્વાધ્યાય 2.1 પૂરું કર્યું। આગળ આપણે વાત કરીએ તો હવે આપણે કેટલાક થિયરી પ્રશ્ન જોવાના છે, થિયરીની વાત કરવાની છે। તો કે દ્વિપદી સંભાવના વિતરણ, જો અહીંયા ધ્યાન આપો તો આપણો નવો ટોપિક છે દ્વિપદી સંભાવના વિતરણ। અને આ દ્વિપદી સંભાવના વિતરણમાં આપણે શું વાત કરવાની છે તો આપણે કોઈ પણ પ્રયોગ હોય ને એના 2 પરિણામો હોય। તો 2 પરિણામો, કયા 2 પરિણામો હોય તો એક હોય સફળતા અને બીજું પરિણામ હોય નિષ્ફળતા। એક સફળતા અને બીજું પરિણામ નિષ્ફળતા। સફળતાને S લઈએ તો નિષ્ફળતાને શું લેવાશે F, સફળતાને S લઈએ તો નિષ્ફળતાને શું લેવાશે F। તો આને આપણે શું કહીશું તો કે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ। આને આપણે શું કહીએ છીએ દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ। અને દ્વિવિધ વિકલ્પના પ્રયોગ માટે આપણા માટે શું થશે તો કે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ એ કેવો હોય છે તો કે જે પ્રયોગના પરિણામો ફક્ત 2 જ હોય અને બંને પરસ્પર કેવા હોય છે નિવારક। દ્વિવિધ વિકલ્પના પ્રયોગનું પહેલું ફક્ત 2 પરિણામ, કા સફળતા મળે અથવા નિષ્ફળતા, અને બંને પરિણામ પરસ્પર નિવારક। બંને પરિણામો પરસ્પર કેવા હોય છે નિવારક। આગળ જો આપણે વાત કરીએ તો આપણને શું આપ્યું છે તો આગળનો આપણને આપ્યું છે બર્નોલી પ્રયત્ન। આગળ આપણને શું આપ્યું છે બર્નોલી પ્રયત્ન। તો વાત કરીએ બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા। આ વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે। બર્નોલી પ્રયત્નો વ્યાખ્યા ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે। શા માટે અગત્યની છે એવું કહી શકાય તો બર્નોલી પ્રયત્ન આપણે ક્યારે શીખાતા તો બર્નોલી પ્રયત્ન ધોરણ 11માં પણ આપણે જોયું હતું, તેમાં આપણે ફક્ત પ્રયત્નો જોયા હતા। પણ હવે બર્નોલી પ્રયત્નોની વાત કરીએ તો
ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે પરિણામો સફળતા અને શું છે નિષ્ફળતા છે. ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા છે. સફળતા અને નિષ્ફળતા છે. તો જો વાત કરીએ તો જો દરેક પ્રયત્નો સમાન પરિસ્થિતિમાં આ પ્રયોગનું શું કરવામાં આવે છે પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ રહે છે. જો સમાન પરિસ્થિતિમાં આ પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના કેવી હોય છે અચળ રહે છે. જેને આપણે શું કહીએ છીએ તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહે છે. તો આવા પ્રયત્નોને કેવા પ્રયત્નો કહે છે તો કે બર્નોલી પ્રયત્નો કહે છે. તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે જોવાનું છે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. તો અહીંયા આપણે લખીએ બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. અને જો વાત કરીએ બર્નોલી પ્રયત્નોના ગુણધર્મોની તો પહેલો ગુણધર્મ છે દરેક પ્રયત્ને બર્નોલી પ્રયત્નની સફળતાની સંભાવના કેવી હોય છે અચળ હોય છે. પહેલો ગુણધર્મ દરેક બર્નોલી પ્રયત્ને સફળતાની સંભાવના અચળ હોય છે. દરેક બર્નોલી પ્રયત્ને સફળતાની સંભાવના કેવી હોય છે અચળ હોય છે. બીજું બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે જેથી અગાઉના પ્રયત્નની સફળતા કે નિષ્ફળતા પર આધાર નથી. તો બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે જે અગાઉના પ્રયોગની સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. ત્યારબાદની વાત કરીએ તો ત્રીજું શું આપ્યું છે તો ત્રીજું આપણને આપ્યું છે બર્નોલી પ્રયત્નો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો જો અહીંયા વાત કરીએ તો આને આપણે શું કહી શકીએ તો કે P પ્લસ Q બરાબર કેટલા આવશે તો કે 1 Q બરાબર 1 માઇનસ P લઈ શકાય અને P બરાબર 1 માઇનસ Q લઈ શકાય. હવે આ આપણા માટે શું થઈ ગયું તો આમાં આપણે ધ્યાન આપીએ તો P પ્લસ Q બરાબર 1 એટલે સફળતા વત્તા નિષ્ફળતા બરાબર કેટલા થશે 1. સફળતા બરાબર 1 માઇનસ નિષ્ફળતા, નિષ્ફળતા બરાબર 1 માઇનસ સફળતા. તો જો અહીંયા આપણે લખીએ P બરાબર સફળતાની સંભાવના, P બરાબર સફળતાની સંભાવના
અને ક્યુ બરાબર નિષ્ફળતાની સંભાવના. તો આના પરથી એક સૂત્ર મેળવવામાં આવ્યું છે. કોનું સૂત્ર મેળવવામાં આવ્યું છે તો ધ્યાન આપો તો દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર આના પરથી મેળવવામાં આવ્યું છે. દ્વિપદી સંભાવના વિતરણ. દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર કોના પરથી મેળવવામાં આવ્યું છે તો આ જ દાખલાઓ પરથી, આ જ સફળતા અને નિષ્ફળતાના પરિણામ પરથી મેળવવામાં આવેલું છે. જો એમાં વાત કરીએ તો એમાં શું આપ્યું છે તો આપણને આપ્યું છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ, જ્યાં શું આવશે પી ઓફ એક્સ, તો એનું સૂત્ર શું બનશે તો કે એનસી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત. એનસી એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત, જ્યાં એક્સ બરાબર સફળ પ્રયત્નોની સંખ્યા, એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા, એન એટલે કુલ પ્રયત્નોની સંખ્યા, પી એટલે સફળતાની સંભાવના, પી એટલે સફળતાની સંભાવના અને ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના. તો આપણે આગળ વાત કરીએ તો હવે દ્વિપદી વિતરણના શું આપેલા છે ગુણધર્મો. જો એ પહેલાં સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ n પ્રયત્નોમાં સફળતાની સંભાવનાની અપેક્ષિત આવૃત્તિ કેટલી આવશે તો અપેક્ષિત આવૃત્તિની વાત કરીએ તો કેપિટલ N ઇન્ટુ પી ઓફ એક્સ, એટલે આ પી ઓફ એક્સ મળે અને કેપિટલ N વડે શું કરવાનો છે ગુણાકાર કરવાનો થશે. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો આગળ આપણને શું આપેલું છે તો કે દ્વિપદી વિતરણના ગુણધર્મો. દ્વિપદી વિતરણના ગુણધર્મો, અને જો આ ગુણધર્મોમાં વાત કરીએ તો પહેલો ગુણધર્મ શું આપેલો છે તો કે એક તો અસતત વિતરણ છે. પહેલો જ ગુણધર્મ શું આપેલો છે અસતત વિતરણ. બીજો ગુણધર્મ શું આપેલો છે તો બીજો ગુણધર્મ એવો આપેલો છે પ્રાચલો કયા કયા છે તો કે પ્રાચલો n અને p. પ્રાચલો કયા છે n અને p. ત્રીજો ગુણધર્મ શું આપ્યો છે તો કે ત્રીજો ગુણધર્મ મધ્યક. મધ્યક શું છે np. મધ્યક શું આપ્યો છે np, જે સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે. સફળતાની સરેરાશ સંખ્યા, સફળતાની સરેરાશ સંખ્યા. ચોથો ગુણધર્મ શું આપ્યો છે તો કે વિચરણ npq અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq. પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq. પાંચમો ગુણધર્મ શું આપ્યો છે એમાં ધ્યાન આપીએ તો મધ્યક હંમેશા વિચરણ કરતા મોટો. મધ્યક એ વિચરણ કરતા મોટો. તો શું આવશે તો કે np ગ્રેટર ધેન npq, અને એના માટે એવું લખી શકાય npq ના છેદમાં np બરાબર હંમેશા આપણને શું મળવા પાત્ર છે q મળવા પાત્ર છે. ત્યારબાદ છઠ્ઠો ગુણધર્મ આપીએ તો છઠ્ઠો ગુણધર્મ n ની કોઈ કિંમત માટે p ગ્રેટર ધેન 1/3 હોય તો કેવી વિષમતા આવશે તો કે ઋણ વિષમતા. જો 1/3 થી p મોટો તો કેવી વિષમતા આવશે ઋણ વિષમતા. સાતમું n ની કોઈ કિંમત માટે p લેસ ધેન 1/3 હોય તો n ની કોઈ કિંમત માટે p લેસ ધેન 1/3 હોય તો કેવી વિષમતા આવશે તો કે ધન વિષમતા.
અને 8મું nની કોઈ કિંમત માટે p એક્ઝેક્ટ એટલે p બરાબર 1/3 હોય તો શૂન્ય વિષમતા એટલે સમમિતતા મળે. શું મળશે? સમમિત વિતરણ, જેને આપણે શું કહીશું? શૂન્ય વિષમતા. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ આપણી દ્વિપદી વિતરણની થિયરીઓ. આપણે ત્રિપદી વિતરણની થિયરીઓ અહીંયા પૂરી કરી. આગળ આપણે દાખલાઓ જોવાના છે, જેમાં આપણે કેટલાક દાખલાઓ સ્વાધ્યાય 1.2માં આપેલા છે એ દાખલાઓ આપણે ગણશું, અને ત્યારબાદ આપણે આગળના સ્વાધ્યાય 2ના દાખલાઓ ગણશું. તો ફરીથી મળીએ નવા વિડીયો ભાગમાં. થેન્ક યુ.